415 યુવાનોને મળી સરકારી નોકરી. સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યા છે નિમણૂક પત્ર. ગુજરાતના યુવાનો માટે સૌથી મોટા સમાચાર. ગુજરાતના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં આજે ઉમેરાઈ છે નવી યુવા શક્તિ. ગાંધીનગર ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં 415 નવા ખેતી મદદનીશ યુવાનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ ભરતીમાં કોઈ ભલામણ નહીં, કોઈ વચેટિયાઓ નહીં, કોઈ લાગવગ નહીં, માત્ર ને માત્ર મેરિટના આધારે 415 યુવાનોની પસંદગી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિયુક્ત યુવાનોને સંબોધતા કહ્યું છે કે ખેડૂતોની સેવા માત્ર નોકરી નથી, પરંતુ અન્નદાતાઓને મદદરૂપ થવાની એક તક છે. સરકાર હવે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પર ખાસ ભાર મૂકી રહી છે, જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે, રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ ઘટે, ખેડૂતોને વધુ સારો નફો મળે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ યુવાનોને સંદેશ આપતા કહ્યું છે કે નોકરી મળતાની સાથે બદલી પાછળ દોડવાને બદલે ખેડૂતો વચ્ચે જઈને ફિલ્ડમાં કામ કરો, અનુભવ મેળવો અને સાચા અર્થમાં ખેડૂતોના મિત્ર બનો. આ 415 યુવાનો કર્મચારી હવે ગામડે ગામડે પહોંચી ખેડૂતોને નવી ટેકનોલોજી, સરકારી યોજના અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપશે, જે ગુજરાતની ખેતીને નવી ઊંચાઈ લઈ જવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.